તો અન્ય સમાચારની જો વાત કરીએ, દાદરાનગર હવેલીમાં બસને અકસ્માત નડ્યો। સાયલી નજીક ખાનગી કંપનીના વર્કરોને લઈને જઈ રહેલી બસ ઝાડ સાથે અથડાઈ। અકસ્માતમાં બસમાં સવાર 20થી વધુ ઘાયલ લોકોને ઈજા થઈ છે। દાદરાનગર હવેલીમાં ઉમરફુઈ ગામે આવેલ હુકતમાકી ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના વર્કરોની સવારની શિફ્ટ માટે લઈ જતી બસ સાયલી નજીક સાંકડા રસ્તેથી પસાર થઈ રહી હતી। એ વખતે જ સામેથી આવતા એક વાહનને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ ધડાકાભેર રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઈ। અકસ્માતમાં ચાલક સહિત બસમાં સવાર 20થી વધુ કામદારોને ઈજાઓ થઈ હતી। તો વાહનને બચાવવાના પ્રયાસમાં અકસ્માતની ઘટના। સાણંદમાં ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી છે। સાણંદ રોડ પર આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી। ભાગ્યોદય હોટલ નજીક ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। તો ફાયર વિભાગની 5 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે। સાણંદમાં ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। તો ફેક્ટરીમાં લાગેલી આગ હાલ કાબૂમાં છે। આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી। એના ગોડાઉનમાં લગભગ 2:45ની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળેલ છે કે સોલવન્ટના ગોડાઉનમાં આગ લાગી છે અને જેથી પહેલાં અહીં સાણંદ નગરપાલિકાની એ લોકોએ મદદ માંગી હતી, પણ આગ મોટી હોય અમદાવાદ ફાયર બ્રિગેડની બી તેઓ દ્વારા મદદ માંગી હતી। જે અનુસંધાને અમદાવાદ ફાયર બ્રિગેડની અત્યારે 6 ગાડીઓ અને સાણંદની 2 એમ ટોટલ 8 ગાડીઓ સ્થળ ઉપર અત્યારે કાર્યરત છે। આગ સોલવન્ટની અંદર હતી અને સોલવન્ટનું ગોડાઉન હતું, ઉપર નીચે 2 માળ ભરેલા હતા। અત્યારે લગભગ આગ 80% જેવી કંટ્રોલમાં આવી ગઈ છે। ગોડાઉન હતું જેમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। હાલ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સાણંદ ટોલ પ્લાઝા નજીક આવેલા ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બપોરના સુમારે આગનો બનાવ બનવા પામ્યો હતો। જે ઈગલ ફેક્ટરી જે છે ત્યાં દવાની બનાવટ થતી હતી। ત્યાં અલગ અલગ ગોડાઉનમાં સોલવન્ટ સહિતની તમામ જે ચીજવસ્તુઓ છે તે રાખવામાં આવી હતી અને ત્યાં એકાએક ધુમાડો નીકળતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી। માનવામાં આવ્યું છે કે 5થી વધુ અધિકારીઓની સાથે ટીમો જે ફાયર બ્રિગેડની છે અમદાવાદ આસપાસ સાણંદ નગરપાલિકાની પણ ફાયરની ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી। અત્યારે હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવે છે।